બટ યુપીએસસી ઇઝ નોટ એન ઇઝી પણ એના માટે તારે ભણવામાં ખૂબ મહેનત કરવી પડે. તમે આ સ્કૂલમાં એને ભણાવી શકશો? આ ઝૂંપડપટ્ટી હું હટાવીને રહીશ. હું જીવું છું ત્યાં સુધી મારી ઝૂંપડપટ્ટીનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. એટલું યાદ રાખજે, ભવાની નામ છે મારું. જીજે છત્રી કાઢી નાખું બત્રી. જ્યાં સુધી કોઈ ઈમાનદાર કલેક્ટર નથી આવતો બીજો, ત્યાં સુધી આપણે શાંતિ રાખવી પડશે. દીદી, મારે કલેક્ટર બનવું છે. પણ આ ભણવા માટે બહુ પૈસા લાગશે બેટા. એની ફિકર તમે કરો માં, એ હંધુય થઈ જાય. દીકરી જે આપણે ત્યાં આવી છે ને, એને ભણાવી છે એવો વિચાર આવ્યો છે મને. આપણે ભેગા થઈને આ દીકરીને સહારો આપવાનો છે, જેનાથી જેટલું થાય ભેગું કરીને હારી સ્કૂલમાં એનો દાખલો કરાવ. તમે કહ્યું છે એટલે થશે. બોલો હર 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 આપણે બધાએ કંઈક ને કંઈક આપણી યથાશક્તિ પ્રમાણે કંઈક ને કંઈક મદદ કરવી પડશે. કરવી પડે. હે ભગવાન, આ બધા લોકો મારા સ્કૂલના દાખલા માટે કેટલી મહેનત કરે છે. કોઈક તો ચમત્કાર બતાવો. શેની ચિંતા કરે છે બેટા? ભણવા જવાશે કે નહીં એની તું ચિંતા નહીં કર. મારી દીકરી ભણશે, એટલી ભણશે, મોટી કલેક્ટર બનશે. આજે આણે પીધું નથી લાગતું. પક્ષીની ભણવાની ફીસના બધા પૈસા ભેગા નહીં થાય ને ત્યાં સુધી એ નહીં પીવે. આ બાળકો ભગવાનના સ્વરૂપ કહેવાય, એમને છેતરાય નહીં હો. અને એક રાતમાં આટલા બધા પૈસા ભેગા ક્યાંથી થશે? ચકલી નાની ને છલાંગ મોટી. હું અહીંયા સુધી તો પહોંચી ગઈ, પણ અગ્નિ પરીક્ષા તો હવે શરૂ થશે. મારે એને મારીને નહીં, એને હરાવીને જીતવું. માં, આંખો બંધ કરીશ તો બીજું સપનું આવશે. હજુ તો પહેલું જ પૂરું નથી થયું. મારી એકલીનો નહીં, આખી ઝૂંપડપટ્ટીનો તું વિશ્વાસ છે. પહેલા સપનાની ચિંતા છોડી દે, એ હું પૂરું કરી નાખીશ. તું બીજું જોવાની શરૂઆત કર મારા દીકરા.